હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું જમવાના સ્વાદને બમણો કરી દે તેવી કાચી કેરી અને લસણની ચટણી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. કાચી કેરી લસણની ચટણી બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં 1 નંગ જેટલી તોતા કેરી લીધી છે. તમે દેશી કેરી પણ લઈ શકો છો. તોતા કેરી ખટાશમાં ઓછી હોય છે, ઓછી ખટાશવાળી હોય છે, એટલે મેં એ પસંદ કરી. ત્યારબાદ અડધો બાઉલ લસણની કળી, 3 ચમચી રાઈના કુરિયા અને 3 ચમચી મેથીના કુરિયા લીધા છે. અહીં તમે રાઈના કુરિયા કે મેથીના કુરિયામાં વધારે કે ઓછા તમારી પસંદના કરી શકો છો. હવે કેરીની બંને સાઈડને કટ કરી અને આવી રીતના છાલ ઉતારી લઈએ. છાલ કાઢી લીધા બાદ એને નાના નાના પીસમાં કટ કરી લઈએ. ત્યારબાદ મિક્સર જારમાં આપણે લસણને ઓન ઓફ કરતું જવાનું છે અને પીસી લેવાનું છે. પલ્સ મોડમાં પીસવાનું છે, કચરું રાખવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતના, એકદમ પેસ્ટ નથી બનાવવાની. એને એક બાઉલમાં કાઢી લઈએ. અહીં મેં લસણનું પ્રમાણ થોડુંક ઓછું રાખ્યું. જો તમારે વધારે લસણનો ટેસ્ટ જોતો હોય તો વધારે નાખી શકો છો. તેવી જ રીતના કેરીને પણ આપણે આવી રીતના ક્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો આ ટાઈપનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. હવે એને પણ એક બાઉલમાં કાઢી લઈએ. આ લસણની ચટણી ને કેરીની ચટણીને તમે 1 વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો. એ કેરીને તમારે કડક હોય એવી પસંદ કરવાની અને જેદી લાવ્યા હોય તેદી જ બનાવી લેવાનું. જો પોચી થઈ જશે તો આખા વર્ષ માટે સારું આ ચટણી તમારી રહેશે નહીં. હવે આપણે આ ચટણીમાં બનાવવા માટેનો મસાલો બનાવી લઈએ. અહીં રાઈના કુરિયા, મેથીના કુરિયા, ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. અહીં તમે કાશ્મીરી લાલ મરચાં પાવડરની બદલે તમે કાશ્મીરી લાલ સૂકા મરચાં પણ લઈ શકો છો, અથવા તો બજારમાં મળતો ખાટી કેરીનો અથાણાનો મસાલો એ પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે મેં અહીં એક કઢાઈ લઈ લીધી છે અને 1 નાના બાઉલ જેટલું તેલ લઈ લીધું છે. જો આખા વર્ષ માટે તમે બનાવતા હો તો તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે. અહીં હું 10 કે 12 દિવસ ચાલે એટલું બનાવી રહી છું, એટલે મેં થોડીક પોચી અને સેજ પાકેલી કેરી પસંદ કરી છે. હવે તેલ ગરમ થઈ ગયા બાદ એમાં અડધી ચમચી જેટલી હિંગ અને ત્યારબાદ આપણે લસણને એડ કરી દઈએ. હવે અહીંયા લસણની ફ્લેવરને આવવા માંડે અને થોડુંક કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. એનો કલર ચેન્જ થવા દેવાનો નથી. અહીં જો તમે લસણ ન ખાતા હો તો તમે આવી રીતના આ સ્ટેજ ઉપર કેરીને આવી રીતના એડ કરી દેવાની છે. અને જો લસણ ખાતા હો તો લસણથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. તેવી જ રીતના હવે આપણે કેરીને પણ એડ કરી દઈએ અને સરખી રીતના મિક્સ કરી લઈએ. અહીં મેં એક નાનો એવો ટુકડો આદુનો લીધો છે અને ખમણીને એમાં એડ કરી દઈએ. આદુ નાખવું એ ટોટલી ઓપ્શનલ છે. જો તમને ટેસ્ટ ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે મિક્સ કરી લઈએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. આ ચટણીનો ટેસ્ટ તમને થોડો અથાણા જેવો પણ આવશે. આપણે રાઈના કુરિયા અને મેથીના કુરિયા નાખ્યા છે એટલે તમે અથાણું ખાતા હો એવું લાગશે. હવે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છે એ છૂટું પડી ગયું છે. અને હવે જે આપણે મસાલો બનાવ્યો છે એમાં એડ કરી દઈએ. હવે મસાલો એમાં એડ કરી દઈશું. અહીં તમે રેડીમેડ ખાટી કેરીનો અથાણાનો મસાલો આવે એ પણ નાખી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને સરખી રીતના મિક્સ કરી લઈએ. હવે અહીંયા મને થોડાક તેલની જરૂર લાગી એટલે મેં ફરીથી અડધા બાઉલ જેટલું ઉપરથી તેલ એડ કર્યું છે અને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી તેલ છે એ ખાવામાં કાચું ન લાગે આપણે જ્યારે આ ચટણી ખાય ત્યારે. અને તમે જોઈ શકો છો કાશ્મીરી લાલ મરચું પાવડરને કારણે આ જે કલર છે કેટલો મસ્ત રેડ કલર આવી ગયો છે. હવે એને 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું. અને તમે જોઈ શકો છો સાઈડમાંથી બધું તેલ છે એ છૂટું પડી ગયું છે. હવે 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિ
હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને સાઈડમાં લઈ લઈએ. હવે આ અથાણાને તમે એરટાઈટ બરણીમાં ભરી લઈએ. તો આ તમે ચટણી કહો કે અથાણું કહો, ખાવામાં ખૂબ જ સરસ એવું લાગે છે. થેપલા, ભાખરી, પરાઠા કે દાળ ભાત સાથે પણ ખૂબ જ સરસ એવું લાગે છે. તો તૈયાર છે આપણું કાચી કેરી લસણની ચટણી. કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.